નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમ છલોછલ થઈ ગયો છે. નર્મદા ડેમ પ્રથમવાર 138 મીટરને પાર. ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.22 મીટર પર પહોંચી ગઈ છે. મીટર જે હાલમાં મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 46 સેન્ટીમીટર બાકી હોવાની જાણકારી છે. નર્મદા ડેમ 99% ભરાઈ ચૂક્યો છે. તો આ સિઝનમાં પહેલી વખત તમામ દરવાજા એકસાથે ખોલવામાં આવે અથવા તો ઓવરફ્લો થાય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી શકે છે. ઉપરવાસમાં જે રીતે વરસાદ છે, રાજ્યના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. આ તમામ વસ્તુ પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને અત્યારના જે જાણકારી મળી રહી છે, 138 મીટરને પાર જે છે તે પ્રથમવાર થયો છે નર્મદા ડેમ. તો આ તરફ અમરેલીના વડિયા ડેમનો આકાશી નજારો જુઓ આપ. વડિયા ડેમના અદ્ભુત આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે. ડેમમાં પાણીની આવક થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે. એક દરવાજો ખોલવાને કારણે પાણીની જાવકના આકાશી દ્રશ્યો અદ્ભુત જોવા મળી રહ્યા છે. પાણીથી છલોછલ ભરાયેલા ડેમના મનમોહક દ્રશ્યો ડ્રોનમાં કેદ થયા છે. વડિયા ડેમ આસપાસમાં લીલીછમ હરિયાળીના મનમોહક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. બનાસકાંઠામાં આવેલા પૂરે વિનાશ વેર્યો. થરાદ વાવ જિલ્લાના સરહદીય વિસ્તારોમાં આવેલ પૂરના કારણે તારાજી સર્જાઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વાવના બાલુંત્રી ગામે પણ શાળાના મકાન, રોડ, રસ્તા અને દુકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગ્રામજનો છેલ્લા 20 દિવસથી પાણી વચ્ચે રહી રહ્યા છે. 20 દિવસથી પાણીનો નિકાલ થયો નથી, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ લગભગ 25 દિવસથી આ પાણી કોઈ આ શાળા છે અને આ અહીંયાથી મારે 100 મીટરના અંતરે જ મારું ઘર આવેલ છે. તે આ પાણી વિશાળ પાણી છે. આ તો હજી આપણે નજીકે થોડા બસ સ્ટેશન બાજુ આપણે જઈએ પાણી લગભગ 4 થી 5 ફૂટ જેટલું પાણી પડ્યું છે. ખેતરોમાં તો આખી અમારી ગામની શ્યામમાં લગભગ 1500 હેક્ટરમાં કોઈ ખેતર ખાલી નથી કે પાણી નથી. એવું ક્યારે ક્યારે આ પાણી આવ્યું? પાણી બસ 7 તારીખે વરસાદ વરસ્યો ને 8 તારીખે આખા ગામમાં દળાબમ 15 ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો નદી બની ગયા છે, તો અવર જવર કરતા લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ ગામની શાળામાં પણ કમરસમા પાણી ભરાઈ ગયા છે. બાળકોએ શાળાએ જઈ શકતા નથી, જેથી શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી છે. અંદાજે 500 એકરથી વધુ જમીન હાલ પાણીમાં ગરકાવ છે. સ્મશાન ગૃહ, ઓરડાઓ, બસ સ્ટેન્ડ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વાવ તાલુકાના બાલુંદ્રી ગામમાં જઈ રહ્યા છીએ. આ ગામની હાલત એટલી ખરાબ છે કે 20 થી વધુ દિવસ થવા છતાં પણ આ ગામમાં પાણી જ પાણી છે. ટ્રેક્ટર લઈને અત્યારે અમે ગામમાં પહોંચી રહ્યા છીએ. આ ગામની પરિસ્થિતિ એવી છે કે આ ગામમાં કોઈ સાધનો નથી જઈ શકતા અને ગામમાં અત્યારે પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા 5 દિવસથી ગામના જે આગેવાનો છે તે પાણીના નિકાલ માટે વાવ મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા છે અને માંગ કરી રહ્યા છે કે જેટલા સુધી પાણીનો નિકાલ નહીં થાય તેટલા સુધી તેઓ ધરણા પર બેસશે. આ બાલુંદ્રી ગામની પ્રાથમિક શાળા છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું સીધા આ બાલુંદ્રી ગામની પ્રાથમિક શાળા કે જ્યાં અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તે ગામની શાળાની આ પરિસ્થિતિ જુઓ. શાળાની પરિસ્થિતિ શું છે? અત્યારે સુધી અભ્યાસ પણ બંધ છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. વિદ્યાર્થીઓ ફરી શાળાએ આવે અને ગામમાંથી પાણીનો નિકાલ થાય તે માટે ગામના જે આગેવાનો છે તે વાવ મામલતદાર કચેરી ખાતે અત્યારે ધરણા પર બેઠા છે. એક મોટર ચાલુ કરી છે પણ મોટરથી આટલું બધું પાણી નીકળે એમ નથી. સરકારને રજૂઆત કરી છે, રજૂઆત કોઈ સાંભળતું છે નહીં. 5 દિવસથી અમારા માજી સરપંચ બેઠા છે મામલતદાર કચેરીમાં પણ કોઈ હજુ સુધી કંઈ વ્યવસ્થા થઈ નથી. કામ ચાલુ છે. હજી કામ ધીરે ધીરે ચાલુ છે. હજી એકદમ ઝડપથી સ્પીડથી કામ ચાલુ નથી અત્યારે. અનેક એવા ગામો છે કે જે ગામના રસ્તાઓ હજુ ચાલુ નથી થયા અને વહીવટીતંત્ર દાવો કરી રહ્યું છે કે તમામ ગામોમાંથી પાણીનો નિકાલ થયો છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત એ છે કે હજી પણ અનેક ગામો પાણીમાં ગરકાવ છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, વાવ. ગ્રામજનોનું કહેવું છે કે તેઓ વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. જોકે તંત્ર દ્વારા પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ પાઇપલાઇનથી ક્યારે પાણી નિકાલ થશે તે કોઈને ખબર નથી. 20 થી વધુ દિવસ થયા છતાં પાણી નિકાલની વ્યવસ્થા ન થતાં ગ્રામજનો હાલ વાવ મામલતદાર કચેરી ધરણા ઉપર બેઠા છે અને માંગ કરી રહ્યા છે કે સત્વરે પાણીનો નિકાલ કરવામાં આવે.
વાવ તાલુકાના બાલુંદ્રી ગામમાં જે વરસાદી પાણી ભરાયેલા છે તેને લઈને આંદોલન ચાલી રહ્યું છે. આપને દ્રશ્યો પણ બતાવીશ કે મોટી સંખ્યાની અંદર જે ગામ લોકો છે તે વાવ મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા છે અને ગામ લોકોની માંગ છે કે તેમના ગામમાં જે વરસાદી પાણી ભરાયેલું છે તેનો કાયમી નિકાલ કરવામાં આવે. આ એ બાલુંદ્રી ગામ છે કે 2015 હોય, 17 હોય, 19 હોય કે 2025 હોય, આમ જ્યારે વધુ વરસાદ થાય છે ત્યારે આ ગામમાં પાણી ભરાઈ જાય છે. અને મેં જે પ્રતિજ્ઞા લીધી છે એ પ્રતિજ્ઞા મારા ગામનો તલામણથી પાણી અહીંયાથી જાય, રોડ અમારે વાવ હમો હેડવાનો થઈ જાય અને મારા ગામના ખેડૂતો અવર જવર જાય છે કે ના આવી શકે એવું થાય અને અહીંયાથી પાણી હટે, મારા ગામની નિશાળ ચાલુ થાય. હું કોઈના કહેવાથી નહીં, હું કરી જતો રહ્યો. મને થોડી છો તો કાલે આવેશમાં હું આવીને થોડો કર્યો હતો એટલે મને બોલ છો એટલે કે મેં પાછો ખેંચ્યો એ હું મારો હૃદય થોડો પાછો કર્યો એટલે કમજો તો કાકા છે રૂપસીભાઈ, જેઓ ગામના આગેવાન છે, ગામ માટે પૂરતી રડી આંખોમાં આંસુ છે. આ રૂપસીભાઈના આંખોમાં આંસુ છે, ગામ માટે આંખોમાં આંસુ છે, કારણ કે ગામ માટે તેઓ અનશન પર બેઠા છે. 5મો દિવસ છે, કોમ ચાલુ છે એટલે હવે મને આશ્વાસન દીધું એ કોમ ચાલુ છે. પછી મામલતદારનો સાથ મને મળે છે. હવાર બલતમ ડૉક્ટરો બધા તપાસ કરે છે. કાલે મને બાટલો ડૉક્ટર આવીને ચડાવી ગયા છે. એટલે મારે જે મને મળી હોય સુવિધા મને દેતા હોય એ મારે કેવું જોઈએ ને. હજુ 20 દિવસથી વધુ થઈ ગયા, વરસાદી પાણીનો નિકાલ નથી થયો અને આમ રૂપસીભાઈ સહિત ગામના લોકો જે છે તે અત્યારે વાવ જે મામલતદાર કચેરી છે ત્યાં અનશન પર બેઠા છે. તેમનું કહેવું છે કે જેટલા સુધી પાણીનો નિકાલ નહીં થાય તેટલા સુધી તેઓ અનશન જારી રાખશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, વાવ. પંચમહાલના ઘુગંબામાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ. કંપનીના પ્લાન્ટમાંથી ધુમાડો નીકળતા દેખાયા છે. ગેસ લીકેજ બંધ કરી દેવાતા પરિસ્થિતિ કાબૂમાં છે. પોલીસ, પ્રાંત અધિકારી અને ફાયરની ટીમ ઘટના સ્થળે છે. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થઈ. થોડા દિવસ પહેલા 2ના મોત અને 12 લોકોને થઈ હતી અસર. GFL જે રંજીતનગર ખાતે આવેલ છે એમાં આજ સવારે કરીબન 9:15ની આજુબાજુ ગેસ લીકેજની ઘટના બનવા પામી, જેની જાણકારી થતાં લોકલ પોલીસ અને અમો પાવાગઢ ખાતે બંદોબસ્તમાં હતા. અમારી ટીમ પહોંચી ગઈ હતી. અરવલ્લી જિલ્લામાં આઈટી વિભાગના દરોડા. મોટી સંખ્યામાં ગાડીઓનો કાફલા સાથે આયકર વિભાગની કાર્યવાહી. મોડાસા, મેઘરજ સહિતના વિસ્તારમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન. 45થી વધુ વેપારીઓ, ડોક્ટર્સ અને બિલ્ડરને ત્યાં આઈટીની રેડ. કોલેજ રોડ, બસપોર્ટ વિસ્તારમાં આઈટીની તપાસ. 400થી વધુ કર્મીઓની પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી. હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા છો અરવલ્લીથી કે જ્યાં આગળ આઈટી વિભાગે રેડ પાડવાનું શરૂ કર્યું છે. મોટાભાગના બિલ્ડર્સ અને ડોક્ટર્સ હોવાની જાણકારી મળી રહી છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં વહેલી સવારથી આયકર વિભાગના દરોડા પડ્યા છે અને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લગભગ 70 ગાડીઓના કાફલા સાથે 45થી વધુ સ્થળો ઉપર આ રેડ પાડવામાં આવી છે. ખાસ કરીને આપણે ઊભા છીએ કોલેજ રોડ ઉપર મોડાસા શહેરના ફેઝાન કોમ્પ્લેક્સમાં કે જ્યાં આવેલી બિલ્ડરની જે ઓફિસ છે ત્યાં હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડાસા શહેરમાં વિવિધ ડોક્ટર્સને ત્યાં તેમજ અને વેપારીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો દર્શકોમાં કે જે પ્રકારે વહેલી સવારથી ગાડીઓના કાફલા સાથે આયકર વિભાગ, આઈટી વિભાગની રેડ પડી છે. તેમાં નાણાકીય વ્યવહારો તપાસવામાં આવી રહ્યા છે. જે પ્રકારે તેમના દ્વારા જે દસ્તાવેજો એકઠા કરવામાં આવી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક નાણાકીય ગેરરીતિની બાબતમાં તપાસ કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના જે વ્યવહારો થયા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. એટલે અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા સહિતના વિસ્તારોમાં હાલ તો જે પ્રકારે સોપો પડી ગયો છે આ રેડના કારણે, ત્યારે જે તપાસ છે, જે સર્ચ છે તે તેજ કરવામાં આવી રહ્યું છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સુરતના માંડવીથી સમાચાર મળી રહ્યા છે. સુરતના માંડવીમાં ટ્રકમાં લાગી છે આગ. કરંજ ગામ નજીક ટ્રકની કેબિનમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે. ટ્રક બળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે મોટી દુર્ઘટના જે છે તે ટળી ગઈ છે. દ્રશ્યોમાંથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આસપાસથી જે લોકો પસાર થઈ રહ્યા હતા તેઓ પણ સુરક્ષિત જોવા મળ્યા છે. ઘટનાને લઈને જાનહાનિ ન થવાને કારણે સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો છે. ટ્રકમાં આગ કઈ રીતે લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. જૂનાગઢના કેશોદમાં યુવાનનું વીજ શોકથી મોત થયું છે. મંગલપુર ગામના યુવાનનું મોત થયું છે. અંડરબ્રિજમાં પાણી કાઢતી વખતે બની છે ઘટના. યુવક ઇલેક્ટ્રિકનું કામ કરતો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ. ખુલ્લા વીજવાયરને કારણે વીજ શોક લાગ્યો. પીએમ માટે મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સરકારી હોસ્પિટલમાં ટોળા ઉમટી પડ્યા છે. એ અહીંયા 2-2.5 વર્ષથી કાયમી આવે છે અહીંયા બીજવિલમાં ને અહીંને શોટ લાગ્યો. 8 છોકરા
એ પાઇપ ઉપાડતા હતા, એમાંથી 9 છોકરાને કંઈ થયું નથી, અને આ છોકરાને ઓલા બધા ઘા થઈ ગયા, આ છોકરાને શોટ થયો લાગ્યો, એટલે સરકાર દવાખાને લઈ આવી. બધા ઇલેક્ટ્રિક કામ કરતા પાઇપ પકડતા અચાનક જોરનો ઝટકો લાગ્યો, એના ભેગા બીજા જે 2 દીકરા હતા એ બચી ગયા છે, એમાં એ લોકોને શોટ ફૂટી ગયો છે, પણ આ દીકરો મૃત્યુ પામ્યો છે. કોન્ટ્રાક્ટરને, સરકારને, નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આ જે છોકરો ઓફ થયો છે, મૃત્યુ પામ્યો છે, એના માતા પિતાને યોગ્ય વળતર આપવામાં આવે. અમદાવાદના પંચવટી 5 રસ્તા પાસે અકસ્માત થયો છે. એમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એમટીએસ બસે કારને ટક્કર મારી. બસની જોરદાર ટક્કરથી કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ. એરબેગ ખુલી જતા કારમાં સવાર 2 વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. 4 રસ્તા ઉપર સિગ્નલ બધા ખુલ્લા જ હતા. સામેથી મારી ગાડી આવતી હતી, આ બાજુની ગાડી એ રફમાં હતી, મારી એ રફમાં જ હશે, એમ સમથિંગ પકડી લો ને, એની 30ની આસપાસ સ્પીડ હશે. બસમાં પ્રવાસી હતા 8. ના, ગાડી તો આવી રીતે ના જ ચલાવાય, પણ એમાં બસ લાલ દરવાજા તરફથી 7:15 હું આ સાઈડથી આવી રહ્યો હતો, અને આ બસવાળો જે હતો એ ફૂલ સ્પીડ ઉપર આવીને ડ્રાઈવર સાઈડ ઉપર આખી બસ ઘુસાડી નાખી. કોઈને વાગ્યું છે ખરું? કોઈ નથી. એટલે જ્યારે બસ અને ગાડી અથડાઈ તો ગાડી ઉછળી નાખી ડિવાઈડર ઉપર ચડી ગયેલી. મહીસાગરમાં અકસ્માતમાં એકનું મોત થયું છે. હાલોલ શામળાજી હાઈવે પર અકસ્માત. એક કન્ટેનર બીજું કન્ટેનરમાં ઘૂસી જતા અકસ્માત થયો. પાછળથી આવતા કન્ટેનર ચાલકનું મોત થયું. કન્ટેનરની કેબિનનો કચ્ચર ગાણ વળ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. નર્મદામાં ચેતર વસાવાના ગઢમાં આપને મોટો ઝટકો લાગ્યો છે. બીજેપીએ ચેતર વસાવાના ગઢમાં પાડ્યું છે ગાબડું. ડેડિયાપાડાના તાલુકાના ટીલીપાડા ગામ ખાતે આપમાંથી 500 જેટલા લોકો બીજેપીમાં જોડાયા છે. ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મહિલાઓએ ચેતર વસાવા હાય હાયના નારા લગાવ્યા. ટીલીપાડા ગામના લગભગ યુવાનો, વડીલો, માતાઓ, બહેનો 500થી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે. રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં બબાલ થઈ છે. એક શખ્સે છરી ઉગામતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બેઠક વ્યવસ્થામાં કોઈ વીઆઈપી ગેસ્ટ આવતા તેમને પાછળ બેસવા જણાવ્યું હતું. આયોજકો સાથે અપશબ્દો બોલી છરી ઉગામતા 3 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વીઆઈપી સીટિંગ પર મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી બેઠો હતો. છરી ઉગામનાર શખ્સ કોઈ અગ્રણી જ્વેલર્સના ડ્રાઈવર હોવાનું સામે આવ્યું. વીઆઈપી એન્ટ્રીમાં છરી સાથે લઈ પ્રવેશ કર્યો હતો. સમગ્ર મામલે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન છે. શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે. એક શુભ નેક આશય સાથે આવા કાર્યક્રમ થતા હોય અને એવા આંગણે જો આવું કરે તો આવા શખ્સોને 100% કાયદાકીય રીતે સખતમાં સખત, કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી કરીને આવી માનસિકતા ધરાવતા શખ્સો ભવિષ્યમાં ક્યારેય પણ આવા સામાજિક, ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રવેશતા પહેલા 100 વખત વિચારે. એટલે એમને સખતમાં સખત સજા થવી જોઈએ. વડોદરાથી સમાચાર. શાકભાજીના વેપારી પર હુમલો. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દારૂ બાબતે ટકોર કરતા માર માર્યો હતો. ઇજાગ્રસ્ત વેપારીને નવાપુરા પોલીસનો કડવો અનુભવ. અરજી આપી છતાં પોલીસે સમયસર એફઆઈઆર દાખલ ન કરી હોવાનો આક્ષેપ છે. મારામારીના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી હતી. પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં વન કર્મચારી પર હુમલો. મૂળી તાલુકાના સરલા ગામે બની છે ઘટના. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વનકર્મી મોટરસાયકલ પર બજારમાં પસાર થતા હતા ત્યારે 3 કારમાં આવેલા હુમલાખોરોએ કર્યો છે હુમલો. હુમલો થતાં વનકર્મી મોટરસાયકલ મૂકી ભાગી ગયા. હુમલાખોરોએ વનકર્મી પાછળ દોડીને હુમલો કર્યો. હુમલાખોરો ખનીજ માફિયાઓ હોવાની શક્યતા. વન કર્મચારીએ કુલ 15 વ્યક્તિઓ સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જૂનાગઢમાં બેકાબુ કાર ચાલકનો આતંક. પોલીસે કાર રોકતા કાર ચાલક ભાગ્યો હતો. કાર ચાલકે અનેક વાહનો અડફેટે લીધા હતા. એમજી રોડ, આઝાદ ચોક પાસે 2 રિક્ષા અને કાર સહિત 5 જેટલા વાહનોને લીધા અડફેટે. ટ્રાફિક પોલીસે કાર ચાલકનો પીછો કરી ઝડપી પાડ્યો. તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે નુકસાન ભારે થયું છે. હાલમાં જે જાણકારી છે તે અનેક વાહનોને અડફેટે લેનાર કાર ચાલક જે છે તે પોતાનો કાબુ ગુમાવી ચૂક્યો હતો. વધુ તપાસ જે છે તે પોલીસ કરી રહી છે. રાજકોટથી સમાચાર. રખડતા શ્વાનનો આતંક. શ્વાનનો હુમલો કરતા બાળકીનું મૃત્યુ થયાના સમાચાર છે. રાજકોટના શાપર વેરાવળમાં
શ્વાને વધુ એક માસૂમ બાળકીને બચકા ભરતા મોત થયું છે. 5 દિવસ પહેલા હજુ બાળકી સંબંધીના ઘરે આવી હતી. શ્રમિક પરિવારની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક શ્વાન આવી ગળાના ભાગે બચકા ભર્યા હતા. હજી પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ જે છે તે જોવા મળી રહ્યું છે કે જ્યાં આગળ શ્વાનના ખસીકરણથી લઈને શ્વાનને કાબૂમાં રાખવાથી લઈને અનેક સવાલો તંત્ર પર ઊભા થઈ રહ્યા હતા, જેમાં સતત નિષ્ફળ જઈ રહ્યું છે અને તેના કારણે પરિવારજનોએ પોતાના વાલ સોયા, પોતાના બાળકોને ખોવાનો વારો આવી રહ્યો છે. રાજકોટની આ ઘટના પહેલી ઘટના નથી, આ પહેલા પણ આવું થઈ ચૂક્યું છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-26ની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી हाल में हवामान विभाग तरफ से आगाही करवामां आवी रही है. दोनों रीजन में आज हेवी रेनफॉल वार्निंग दिया गया है. गुजरात रीजन में कोई हेवी रेनफॉल नहीं है. सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है. आइसोलेटेड प्लेसेस में इस डिस्ट्रिक्ट में हेवी रेनफॉल होने का संभावनाएं हैं. ये येलो वार्निंग के साथ दिया गया है. अगले और 1 और 2 अक्टूबर को भी सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ. इसमें 1 अक्टूबर को जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है. थंडरस्टॉर्म वार्निंग अभी गुजरात रीजन में अगले 2 दिन के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए दिया गया है. इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग विंड स्पीड 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ दिया गया है. और जो अभी हमारा फिशरमैन भाई के लिए वार्निंग दोनों गुजरात की उत्तर और दक्षिण तटीय क्षेत्रों जो है ऑफ एंड अलोंग इसमें फिशरमैन वार्निंग दिया गया है अगले 4 दिन के लिए 30 से लेकर 2 अक्टूबर एंड 3 अक्टूबर तक. इसमें विंड स्पीड जो रहेगा 45 to 55 किलोमीटर और गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में रहेगा. और डे 5 में खाली उत्तर गुजरात की तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है. स्क्वाली वेदर के साथ विंड स्पीड 45 to 55, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में रहेगा. अभी जो कोस्टल का जो कोस्टल बुलेटिन में हम लोग जो बोल रहे हैं उत्तर गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का दिशा वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली और जो विंड स्पीड रहेगा 25 to 30 नॉट्स, गस्टिंग टू 40 नॉट्स. और जो साउथ गुजरात की साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड स्पीड जो रहेगा 25 to 30, गस्टिंग टू 40 नॉट्स. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है हल्का से मध्यम बरसात रहेगा थंडर शॉवर के साथ. अभी जो सिनोप्टिक सिचुएशन अभी परसिस्ट कर रहे हैं हमारे लिए इम्पोर्टेंट है. एक ऑयल मार्क लो प्रेशर एरिया अभी परसिस्ट कर रहा है गल्फ ऑफ कच्छ के ऊपर. उसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है एक्सटेंड्स अप टू 7.6 किलोमीटर अबव मीन सी लेवल. इसका जो टिल्टिंग है साउथ वेस्टवर्ड है विथ हाइट. इसका मूवमेंट है नॉर्थ वेस्टवर्ड अक्रॉस कच्छ ड्यूरिंग नेक्स्ट 12 आवर्स एंड इसके बाद ये नॉर्थ ईस्ट अरबियन सी में निकलेगा और इसके बाद इंटेंसिफिकेशन होने का संभावना है इनटू डिप्रेशन में. इसका जो फर्दर मूवमेंट रहेगा वेस्ट साउथ वेस्टवर्ड देयर आफ्टर नॉर्थ वेस्ट अरबियन सी के ऊपर. 2 ट्रफ लाइन पास कर रहा है. ये डब्ल्यू जो ऑयल मार्क लो प्रेशर है इसके 2 ट्रफ लाइन पास कर रहा है. ये हाल रोकाईશું એક વિરામ માટે. ગુજરાતમાં જતા જતા મેઘરાજાએ બગડાટી બોલાવતા નદીઓ ફરી એકવાર ગાંડીતુર બની ગઈ. ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલવા પડ્યા. ઉપરવાસમાં વરસાદ પડતા સુરતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી હતી. તાપી નજીકના ગામોને એલર્ટ કરાયા. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 0.07 ફૂટ દૂર છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 344.93 ફૂટ પર છે. ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલમાં 1,33,760 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ દ્રશ્યો ઘી ડેમના છે. ધોધમાર વરસાદને કારણે ખંભાળિયા પાસેનો ઘી ડેમ બીજી વખત ઓવરફ્લો થયો. ખંભાળિયા શહેર તેમજ આસપાસના 10 જેટલા ગામોને પાણી પૂરું પાડતો ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. આ તરફ ભાણવડ પંથકમાં રાત્રિના સમયે સારા વરસાદને પગલે વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ભાણવડ વર્તુ 2 ડેમના દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા જેથી નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા. અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી અને ડેમમાં નવા નીરની આવક થઈ. ધોધમાર વરસાદને પગલે શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ તો ધારીનો ખોડિયાર ડેમ બીજી વાર છલકાયો. ખેતી પાકને નુકસાન થવા
થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનમાં 7મી વખત થયો ઓવરફ્લો. ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થયો. શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા. આ બાજુ અમરેલીના ખોડિયાર ડેમમાં પાણીની આવક થઈ. અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકાયો. ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક થઈ. દારીગીરના ગામડાઓના અને જંગલ વિસ્તારમાં અંદાજિત 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ડેમના 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા. આ બાજુ સુત્રાપાડા પંથકની નદીઓ 2 કાંઠે વહી. સુત્રાપાડાના અમરાપુર ગામેથી પસાર થતી સરસ્વતી નદીમાં ધસમસતા પાણી આવ્યા. સરસ્વતી નદી 2 કાંઠે વહેતા આહલાદક દ્રશ્યો સર્જાયા. ગીર સોમનાથમાં તોફાની વરસાદના પગલે શિંગોડા ડેમના 3 દરવાજા ખોલાયા હતા. હિરણ 2 ડેમના 5 દરવાજા ખોલાયા. નવરાત્રીમાં મેઘરાજાએ અચાનક જ એન્ટ્રી કરી અને ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો. રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ ખાબકતા લોકો ગરબે ન ઘૂમી શક્યા. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા મંડપ ધરાશાયી થયા. કેટલાક વિસ્તારોમાં ગરબા ગ્રાઉન્ડ પાણીમાં પલળી જતા ગરબા રદ કરવાની ફરજ પડી. જોકે અમુક વિસ્તારોમાં ચાલુ વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા નજરે પડ્યા. સુરતમાં વિલન બનેલા વરસાદે કેટલાય સ્થળોએ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરી દીધા. સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદમાં મંડપ ઉડવાની ઘટના બની. ભારે પવનને કારણે લાઇટ મંડપ ખુરશીઓ ઉડી ગઈ. ઓપન ગ્રાઉન્ડ ગરબા રમતા લોકોની નવરાત્રી બગડી તો ડીજે સાઉન્ડને પણ ભારે નુકસાન થયું. અમદાવાદના 90% વધુ ગરબા ગ્રાઉન્ડમાં પાણીએ કબજો જમાવતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડી ગયો. મોટાભાગના ગ્રાઉન્ડમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. કિચડનું સામ્રાજ્ય છવાયું છે. ત્યારે વરસાદના કારણે શેલા માંડવી ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા. ત્યારે ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટે કામગીરી શરૂ કરી દેવાઈ છે. આયોજકોએ પાણી અને કિચડ દૂર કરવાની કામગીરી શરૂ કરી. આયોજકોએ 2 કરોડના વીમો ઉતરાવ્યો હતો. ગઈકાલે જે ગરબા રદ થયા હતા તે દશેરાના દિવસે યોજાશે. આ બાજુ GMDC ગ્રાઉન્ડ સહિત અનેક સ્થળોએ ડોમ ધરાશાયી થયા અને આયોજન સ્થળે ભારે નુકસાન થયું. પાણી ભરાતા આજે ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટે પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ છે. તો SP રિંગ રોડ પર આવેલા રાધેવન પાર્ટી પ્લોટના હાલ બેહાલ થયા. ગરબા ગ્રાઉન્ડ પર વરસાદના લીધે કાદવ કિચડના દ્રશ્યો જોવા મળ્યા. આ દ્રશ્યો જોતા આજે પણ અહીં ગરબા યોજાય તેવી શક્યતા નહીવત છે. આ તરફ જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદ પડતા ખેલૈયાઓની મજા બગડી. નવરાત્રીના અનેક આયોજનમાં વિઘ્ન આવ્યું. ગરબા મંડપના મેદાનમાં પાણી ભરાયા. તો રાજકોટના ધોરાજી પંથકમાં વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો. નવરાત્રીના 7મા નોરતે ધોરાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા. ગરબી મંડપમાં પાણી ભરાયા હતા. ગીર સોમનાથના વેરાવળમાં મંડપ ધરાશાયી થયો. ધોધમાર વરસાદ ખાબકતા મોટાભાગના ગરબાના આયોજનો રદ કરવાની ફરજ પડી. જ્યારે વહેલી સવારે અનેક ગરબા મંડપો ધરાશાયી થતા આયોજકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદ વરસતો રહ્યો છતાં ખેલૈયાઓ મોજથી ગરબા ગાયા. દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ વચ્ચે પણ માતાજીના ગરબા ચાલુ રહ્યા. ચાલુ વરસાદે પણ માતાજીની આરાધના કરતા ખેલૈયાઓ જોવા મળ્યા. ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વચ્ચે 10 માસ અગાઉ બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ જાગીર મઠના મહંત કોણ તેને લઈને વિવાદ છેડાયો હતો. જેમાં પાલનપુર ચેરિટી કમિશનરમાં દાખલ થયેલા કેસમાં મહંત કાર્તિક પુરીની તરફેણમાં ચુકાદો આવ્યો છે. મહંત કાર્તિક પુરીને થળી જાગીર મઠના મહંત તરીકે નિમણૂક કરાઈ છે. તો દેવ દરબાર દ્વારા ગાદીપતિ તરીકે શંકરપુરી મહંતની ચાદર ઓઢાડી વરણી કરાઈ. ગાદીપતિના વિવાદ મામલે ચેરિટી કમિશનરમાં કેસ દાખલ થતાં 10 માસ બાદ ચુકાદો આવ્યો. મહંત કાર્તિક પુરીના સમર્થનમાં ચુકાદો આવતા થળી જાગીર મઠ ખાતે પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. શક્તિપીઠ અંબાજી માતાના ચાચર ચોકમાં 551 દીવડાની આરતી કરવામાં આવી. છેલ્લા 23 વર્ષથી મા અંબાના ચાચર ચોકમાં આણંદના એક ખેડૂત પુત્ર દ્વારા નવરાત્રી દરમિયાન 7મા નોરતે આરતી કરવામાં આવે છે. આ વખતે 24મા વર્ષે પણ ઝરમર વરસાદ વચ્ચે રોહિતભાઈએ આરતી કરી. રોહિતભાઈએ વરસાદી માહોલમાં પણ માતાજીની 551 દીવાની આરતી કરી. પોતાના શરીર પર લોખંડની ફ્રેમ ગોઠવી તેના પર દીવા પ્રગટાવી માતાજીની આરતી ઉતરી હતી. તેમજ વિશ્વભરમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો ન ફેલાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. હું છેલ્લા 23 વર્ષથી ચાચરના ચોકની અંદર 7મના દિવસે 551 દીવાની આરતી લઈને ઉતારું છું, ટેક લઈને, અને પરંપરાગત કાયમ ઉતારતા આવ્યા છીએ. અને આ વર્ષે પણ વરસાદી માહોલ રહે, વરસાદ પડ્યો હોવા છતાં અમે અહીંયા આગળ આરતી ઉતારી એ માટે માતાજીની ધન્યતા અનુભવીએ છીએ. અને દર વર્ષની જેમ ખેડૂતોને માટે ખેતી સારી થાય, આખા ભારત દેશની અંદર ખેતી સારી થાય, રોગચાળો ના ફેલાય એ માટે માતાજીને પ્રાર્થના કરીએ છીએ. યથાધામ અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. દુર્ગાષ્ટમીના પર્વને લઈને મંદિર પરિસરને ફૂલોના શણગાર કરવામાં આવ્યા હતા. દાતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા મંદિર પરિસરમાં દુર્ગાષ્ટમીના હવનનું આયોજન કરાયું છે.
મંદિરમાં આજે જવારાનું સ્થાપન થશે. ઝરમર વરસાદ પણ યાત્રિકો ગરબાની મોજ માણતા જોવા મળ્યા હતા. આજે આસો નવરાત્રીની દુર્ગાષ્ટમી છે. દુર્ગાષ્ટમીને લઈને શક્તિપીઠ અંબાજીમાં વહેલી સવારથી યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. એટલું જ નહીં, આજે દુર્ગાષ્ટમીને લઈને છે રાજા પરિવાર દ્વારા પણ અંબાજી મંદિર પરિસરમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે ચોક્કસપણે બતાવીશ આજે જે હોમ હવન થવાનું છે તેના માટે રાજાના જે વંશજો છે તેમના માટે આબાદી હક મળેલો છે. આજે જે રીતે અંબાજી મંદિરમાં વહેલી સવારથી યાત્રિકોની જે ભારે ભીડ જોવા મળી રહી છે એ ભારે ભીડનો પણ જયકારો અંબાજી મંદિરમાં જોવા મળે. પણ ચોક્કસપણે કહી શકાય છે કે આજે જે રીતે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક યાત્રિકોમાં નોંધપાત્ર ઘટાડો થયો તેવું જોવા મળી રહ્યું છે. અને અંબાજી મંદિરમાં જે નવરાત્રી દરમિયાન જે જવારા વાવવામાં આવ્યા હતા તેનું પણ 12 કલાકે આજે ઉત્થાપન કરવામાં આવશે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. સમાચારમાં તેર વસ્તુ આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.